નમસ્કાર મિત્રો. આમ તો ખેતરોમાંથી જ વિડીયો બનાવું છું, પણ અત્યારે પિતાશ્રી ગાંધીનગર છે અને આ ઘર ખાલી પડ્યું છે. તો અહીંયા ખૂબ એક તો શાંતિ હોય છે, તો ઘણી બધી વખત દિવસ દરમિયાન અત્યારે હું અને મને લાગે છે કે જે પ્રકાશ જોઈએ એક સારા વિડીયો માટે, સારા વિડીયોની ક્વોલિટી માટે એ પણ ઉપલબ્ધ હોય છે. તો સમયનો સદુપયોગ કરી અને મનમાં કંઈ વિચાર આવે તો આપ સૌ સાથે પારિવારિક ભાવનાથી રજૂ કરવાની કોશિશ કરું છું. આજે વાત કરવી છે કે તમે કોઈના જીવનમાં ત્યાં સુધી છો જ્યાં સુધી તમે એક સારો વિકલ્પ છો. તમારા કરતાં સારો વિકલ્પ મળશે એટલે તમને છોડી દેવામાં આવશે. આ બ્રહ્મ સત્ય છે, આ પરમ સત્ય છે, અને સત્યનો જેટલો તમે સ્વીકાર કરી લેશો એટલા જ તમે સુખી રહેશો. કેમ કે માત્ર સ્ત્રી પુરુષના સંબંધની વાત નથી મિત્રો. સ્ત્રી પુરુષ સિવાય પણ અન્ય જે કોઈ સંબંધ છે, મિત્રતા હોય, પરિવાર હોય, રાજકારણ હોય, બોલિવૂડ હોય, કશું પણ હોય, તમે જુઓ, જ્યાં સુધી તમારા કરતાં સારો વિકલ્પ નથી હોતો ત્યાં સુધી તમે એ લોકોના જીવનનો હિસ્સો હોવ છો. પોલિટિકલ પાર્ટીને તમે જુઓ કે કોઈ ધારાસભા સીટ માટે કોઈ સારો ઉમેદવાર મળે બહેતર, તો એ તરત પોતાના જૂના ઉમેદવારને છોડી દે છે. પ્રેમ સંબંધોમાં તો ખબર જ છે, એમાં બહુ ઓલરેડી આપણે વાતો કરી જ છે અને તમને ખબર જ છે કે છોકરીઓને સારો વિકલ્પ મળે આર્થિક રીતે, દેખાવથી લઈને દરેક પાસામાં, એટલે છોકરાને છોડી દેવામાં આવે છે. ઘણી બધી વખત છોકરાઓ પણ છોડે છે. છોકરાઓ પણ, એવું નથી કે માત્ર છોકરીઓની વાત છે, પણ 90% 95% છોકરીઓ, કેમ કે ભારતમાં હજુ છોકરાઓ એ સ્થિતિમાં નથી બિચારા. એટલે આપણે સર્વસામાન્ય રીતે 90-95% લોકોની જ વાત કરીએ ને. એટલે પણ આ માત્ર છોકરા છોકરીઓ પૂરતું મર્યાદિત નથી, મિત્રોમાં પણ એવું હોય છે. હું તમને મારું ઉદાહરણ આપું કે એક મારો મિત્ર જે ક્લાસ 1 ઓફિસર બની ગયો અને હમણાં અમદાવાદ મ્યુનિસિપલ માર્કેટમાં એ હતો. એક જગ્યા છે અમદાવાદમાં, ગુજરાતીઓને તો ખબર હશે, સીજી રોડ ઉપર. તો એ ત્યાં હતો અને મેં એને ફોન કર્યો, કેમ કે પહેલાં તો દર મહિને એ ફોન કરતો, પછી એ ઓફિસર બની ગયો અને હું અહીંયા ગામડે પરત આવી ગયો. એટલે ધીમે 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 હું એની ઉપયોગિતાનો ન રહ્યો. એટલે પેલું મહિને ફોન આવતા, 6 મહિને, કેમ કે અમે બંને તો ખૂબ વર્ષો સુધી એકસાથે હોસ્ટેલમાં રહ્યા. એટલે ધીમે 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 હું એની ઉપયોગિતાનો ન રહ્યો, એટલે સંપર્ક સૂત્ર ઓછું થયું. અને મને પાક્કું સમજાઈ ગયું કે ભાઈ આ આખો નાખો ખેલ જરૂરિયાતનો છે, ઉપયોગિતાનો છે. સંસાર સમાજ, તમે સારા છો, તમે કરતાલું લઈ અને વિઠ્ઠલ વિઠ્ઠલ એમ હરિભજન કરો છો, ગામમાં પ્રભાતિયા ગાઓ છો, એટલે કોઈ તમને અહીંયા મહત્ત્વ નથી આપતું. તમે ભલે ને ગામના ઝાંપે દારૂ પીવો અને જુગાર રમો, માઉન્ટ આબુ જઈને ચિક્કર દારૂ પીવો, બેંકો પતાય જઈને ભોગ ભોગવો, પણ લોકો માટે તમારી ઉપયોગિતા હોય ત્યાં સુધી લોકો તમને પગચંપી કરવાના. એટલે આ મિત્ર અમદાવાદમાં, મેં એને ફોન કર્યો મ્યુનિસિપલ માર્કેટમાં, તો એને નથી ખબર કે હું મ્યુનિસિપલ માર્કેટમાં છું. એટલે એને ફોન તો ઉપાડ્યો, પણ એ ખોટું બોલ્યો કે હું કોઈ બીજી જગ્યાનું નામ આપ્યું એને, કેમ કે જગ્યાનું નામ આપીશ તો એ કદાચ જોશે તો એને ખબર પડી જશે. એટલે એને બીજી જગ્યાનું નામ આપ્યું, પણ એ ખોટું બોલ્યો. એ મને મળવા નહોતો માગતો. હવે આ વાત હું વિક્ટિમ કાર્ડ ખેલવા માટે નથી કહેતો, મારી જાતને પીડિત સાબિત કરવા માટે તમારી સાથે શેર નથી કરતો મિત્રો. હું બસ તમને એટલું કહેવા માગું છું કે આપણે બધા ભ્રમમાં હોઈએ છીએ, કોઈ કોઈનું મિત્ર નથી. તમે જ્યાં સુધી લોકોના જીવનમાં ઉપયોગી છો ત્યાં સુધી મિત્રતાઓ હોય છે. સમયના વહેણમાં જ્યારે તમે એમના માપદંડોમાં ખરા ના ઉતરો, એમના માટે ઉપયોગી ન રહો, તમારા કરતાં સારો વિકલ્પ. આ જે મિત્ર મેં કહ્યું ક્લાસ 1 ઓફિસર, જેને મને અમદાવાદના મ્યુનિસિપલ માર્કેટમાં ઇગ્નોર કર્યો, એ જ માણસ જ્યારે વિદ્યાર્થી જીવનમાં હતો ત્યારે મારા સમકક્ષ હતો. એ ક્લાસ 1નો હતો, એટલે ખૂબ સારી રીતે રહ્યો વર્ષો સુધી. પોતિકાપણું અને સાથે સાથે ફરવા જવું, સાથે સાથે અમદાવાદમાં પરિભ્રમણ કરવું, આ બધું જ ચાલ્યું. સાથે સાથે હિમાલય જવું. પણ એ ક્લાસ 1 બન્યો, હું ગામડે પાછો આવતો રહ્યો. હું તો હવે જંગલો તરફ જવા માગું છું, મતલબ ઓફ ગ્રીડ જીવવા માગું છું. હું જેમ બને એમ ભૌતિકતામાંથી નીકળીને પ્રકૃતિના ખોળે જીવવા માગું છું. એટલે એને મારા કરતાં જે સારા વિકલ્પ હતા એના માટે બીજા ક્લાસ 1 લોકો, અમારા જ સમાજના, એની સાથે પોતાનો ખરોબો કેળવી લીધો. હવે પહેલાં સતત મારી જોડે હતો, એના બદલે હું એના જીવનનો હિસ્સો નથી. અને જે લોકો એના જીવનનો હિસ્સો નહોતા એ બધા આજે 24 કલાકના મિત્રો છે. એટલે માત્ર સ્ત્રી પુરુષના સંબંધમાં એવું નથી કે તમારા કરતાં સારો વિકલ્પ મળે એટલે તમને છોડી દેવામાં આવે છે. દરેક સંબંધમાં
મિત્રતામાં તો મેં તમને મારું ઉદાહરણ આપ્યું. બીજું સ્પષ્ટતા મિત્રો કરી દઉં કે હું મિત્રતામાં મારું ઉદાહરણ એટલા માટે નથી આપતો કે મારે રોદડા રોવા હોય છે. વિક્ટિમ કાર્ડ મને કોઈ વિક્ટિમ કાર્ડ રમવાની મજા નથી આવતી. પણ હું યાર અહીંયા સીધી વાતો કરવા માગું છું, નિખાલસ વાતો કરવા માગું છું. ન દંભના પાખંડ વાત કરીએ હૃદય નીચોવીને. તો હૃદય નીચોવીને ત્યારે વાત થાય જ્યારે તમે તમારા જીવનની પણ સાચી વાતો કરો. એટલે મને કોઈ એવો દેખાડો મારે તમારી જોડે સામે નથી કરવો કે હું બહુ મને પણ લોકો છોડે છે, મારી સાથે પણ દાવ થાય છે, મને પણ ઉપયોગિતા મુજબ છોડવામાં આવે છે. અમદાવાદ હતો અને અત્યારે અહીંયા છું તો અમદાવાદ હતું ત્યારે જે લોકો મારી આગળ પાછળ ફરતા, મને ચા પીવા ઘરે લઈ જતા, જમવા લઈ જતા, એ લોકો આજે મારી સામે જોવા તૈયાર નથી. કેમ કે હવે હું અમદાવાદમાં નથી. એટલે મારા ઘરે આવીને રોકાવા માટેની એમની જે જરૂરિયાત હતી 2-3 દાડા દિવાળીની ખરીદી કરવા માટે ને ગાડીની સર્વિસ કરાવવા માટેની જરૂરિયાત એ પૂરી થઈ ગઈ. એટલે ખુલ્લી દંભ પાખંડ છોડીએ ને સીધી નિખાલસ વાતો નહીં કરીએ ને ત્યાં સુધી યુટ્યુબ કે કોઈ વસ્તુ તમને કશું નથી શીખવવાનું. હું જ પહેલાં વાઘના કુલા ફાડ એવી મોટી મોટી આધ્યાત્મિક વાતો કરતો, પણ જે દિવસથી ખબર પડી કે યાર આ બધી વાતો કરતાં પણ આ જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જમીની હકીકત છે ને એની વાતો કરીશું ને તો લોકોને વધુ પ્રેરણા મળશે. તો મિત્રતામાં પણ આવું જોઈએ છે. માત્ર આ જે વાત આવે ને કે ભાઈ તમારા કરતાં સારો ઓપ્શન એટલે એ છોકરીઓ છોકરાવાળું જ મગજમાં આવે. પણ બધે હવે તો મેં લગ્નમાં પણ 20, 25, 25 વર્ષ લગ્ન જીવન રહી અને બીજો સારો વિકલ્પ મળે એટલે તૂટી જાય. પણ હજુ પણ એ 2-3% થઈ રહ્યું છે. 90% હજુ લગ્નમાં તો લોકો ખેંચી નાખે છે. પડ્યું પાનું નિભાવવું ને એક ભાવમાં 2 ભાવ ન કરવા ને એમ કરીને લગ્નમાં નથી છોડતા. સારો વિકલ્પ મળે તો 2-3% છોડી રહ્યા છે, હજુ પણ 90% નથી છોડતા. પણ મિત્રતામાં તો એવું જ હોય છે. મિત્રો ઘણા બધા અહીંયા ગામડે કે જે નાનપણથી અમારી સાથે હતા, ચડ્ડી પહેરતા ત્યારથી 20 વર્ષ સુધી સાથે હતા. પણ પછી હું અમદાવાદ જતો રહ્યો, અમને એ લોકો અહીંયા ખેતીના જીવનમાં હતા એટલે એમને ટ્રેક્ટરની જરૂર પડે, એમને કોઈના ડેલા વાપરવાની જરૂર પડે, એમને કલ્ટીની જરૂર પડે, એમને પેલું એરંડા કાપવાનું કટરની જરૂર પડે, એમને સોરિયાની જરૂર પડે, એમને દાંતીડાની જરૂર પડે, એમને કટકટિયાની જરૂર પડે, એમને પેરણીની જરૂર પડે, જેનાથી વાવણી કરીએ આપણે એ પેરણી. તો એ બધું મારી જોડે ન હતું કેમ કે હું અમદાવાદમાં જોબ કરતો હતો મીડિયા જગતમાં. એટલે એ બધા જે મારા લંગોટિયા મિત્રો હતા એ ધીમે ધીમે 20 વર્ષ સુધી જે લોકો સાથે નહોતા ને એવા લોકો સાથે જોડાઈ ગયા અહીંયા. કોઈ ઘણા પંથ સંપ્રદાયમાં જોડાઈ ગયા કેમ કે પંથ સંપ્રદાયમાં એમના સ્વાર્થની પૂર્તિ થાય એ પ્રકારના લોકો છે. એટલે માત્ર સ્ત્રી પુરુષ નહીં, છોકરા છોકરીઓ નહીં, દરેક જગ્યાએ તમારા કરતાં સારો વિકલ્પ મળે એટલે તમને છોડી દેવામાં આવે. કુટુંબમાં પણ તમારી પહેલી પેઢીએ તમને જે એકદમ તમારા લોહીનો સંબંધ હોય એ પણ તમે સફળ નહીં હોય. અથવા તો તમને જો સફળ નિષ્ફળતા તો કોણ નક્કી કરી શકશે? હવે જેને ભૌતિકતા છોડી અને પ્રકૃતિના વચ્ચે રહેવું છે એ સમાજ માટે નિષ્ફળ રહેવાનો. પણ મૂળ કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા લોહીના સગા પણ તમે તમારા કરતાં બીજો કોઈ સારો વિકલ્પ હશે આજુબાજુ, ભલે થોડો દૂર હોય લોહીની રીતે, પેઢીની રીતે, પણ ત્યાં એમના સ્વાર્થની પૂર્તિ થતી હશે. ત્યાં કલ્ટીને આજે મેં કહ્યું એમ સોરિયા દાંતેડા ને બધું મળવાનું હોય તો ત્યાં જ જોડાઈ જશે, તમને છોડી દેવામાં આવશે. એટલે ખોટા આપણે યાર હંમેશા હું એટલા માટે વિડીયો બનાવું છું કે હમણાં રોજ રેગ્યુલર વોક દરમિયાન એક ભાઈ મારી સાથે આવે છે અને રોદડા બહુ રોવ્યા કુટુંબના અને સ્વાર્થના અને જુલ્મી દુનિયાને. તો ભાઈ એવું જ છે. મેં કહ્યું ને કે પોલિટિકલ પાર્ટીઓમાં પણ તમે ભલે ને 40 વર્ષ સુધી જોડા ખસી નાખો, જનસંઘથી ભાજપમાં કામ કરવાવાળા લોકોને પાર્ટીએ 40 વર્ષ પછી ફેંકી દીધા જ્યારે એમને સારો વિકલ્પ મળ્યો. ઠીક છે, રાજકારણમાં તો થોડુંક માનસિક તૈયારી સાથે જ લોકો જાય છે કે ત્યાં કોઈનું નથી. એ તો જગત જ આખું ગેંડાની ચામડી જેવું અસંવેદનશીલ છે. ગેંડા જેવી જાડી ચામડીવાળા લોકો જ ત્યાં ચાલે. પણ બીજી બધી જ જગ્યાએ કુટુંબ હોય, મિત્ર હોય, પરિવાર હોય, તમારું 10 કુટુંબ હોય, 10 પરિવારનું, તો એમાં પણ તમે જુઓ કે જે 10 પરિવારની અંદર જે થોડાક વધુ પૈસાવાળા હશે એ એકબીજા સાથે વધુ જોડાયેલા રહેશે. સમાજની અંદર પણ પૈસાવાળાનો સમાજ અલગ જ હોય છે ભાઈ. તમે XYZ સમાજમાં જન્મ્યા પણ તમારા સમાજમાં જોજો કે જે પૈસાવાળા લોકો હોય, મિલકતવાળા લોકો હોય, એમનો ધીમે ધીમે અલગ જ સમાજ બની જાય. એ ખાલી કહેવા પૂરતા હોય, પેલું LCમાં કે પેલા પ્રમાણપત્રમાં જાતિ જ્ઞાતિના તમે નહીં બંને એક, પણ એ લોકોના તમે તમામ સંબંધી જુઓ, મામા ફઈના, મામા માસીના, બધા જ સંબંધી તો બધા એકબીજા. તો ઠીક છે, આપણે રોદડા રોવા માટે વિડીયો નથી બનાવતો, પણ આપણે બહુ ઉર્જા બગાડીએ છીએ યાર આ લોકોને વેલિડેશન માટે.
એક તો કાં તો તમે મારી જેમ નક્કી કરી લો કે ભાઈ આ બધી વ્યવસ્થાઓમાંથી જ નીકળી જવું છે, આપણે બને એટલું જંગલોમાં રહેવું છે, ખેતરોમાં રહેવું છે, શાદીના મંડપ નીચે જવું જ નથી, સીમંત પ્રસંગોમાં જવું જ નથી, જન્મદિવસની પાર્ટીઓમાં જવું જ નથી, મેળાવડામાં જવું જ નથી. પણ તમારે જવું હોય ને, જવું હોય તો તમે રોજડા રોવાનું બંધ કરો, તમે શક્તિશાળી બનો. કેમ કે આખો ખેલ વિકલ્પનો છે. તમારા કરતાં સારો વિકલ્પ મળે એટલે છોડી દેવાય તો તમે સમજતા કેમ નથી કે શક્તિ પેદા કરવી? તો તમારે તમામ ઉર્જા પોતાની પાછળ લગાવવી જોઈએ. મને તો ફેર જ નથી પડતો, હું તો છોડી રહ્યો છું વ્યવસ્થાઓ, પણ જેને ત્યાં રહેવું છે, આ સ્વાર્થથી ગંધાતા મોઢાવાળા લોકોની વચ્ચે રહેવું છે, તો એમને હું એક સલાહ આપીશ કે યાર તમે પોતાની જાતને શક્તિશાળી બનાવો. અને 20 વર્ષના લોકો આ વિડીયો જોતા હોય ને તો મિત્રો ને ફ્રેન્ડ ને બેસ્ટી ને માય લવ ને આવું કશું નથી હોતું. સંસાર તમે જોજો, તમે 20 વર્ષના છો ને, 40 વર્ષના થાવ ત્યારે આ વિડીયો ક્યાંક સેવ કરી રાખો, આ જ વિડીયો જોજો તમે. એ તમે 40ના થશો ત્યારે અત્યારે જે લોકો તમારા જીવનનો હિસ્સો છે ને કોઈ હશે જ નહીં. નોકરીમાં પણ તમારા કરતાં તમે ભલે ને 50 વર્ષ સુધી એક પેઢી એક કોઈના ત્યાં કામ કર્યું હોય, તમારું શરીર જાત ખસી નાખી હોય, તમારા કરતાં સારો વિકલ્પ મળે એટલે તમને છોડી દેવામાં આવશે. એટલે માત્ર સ્ત્રી પુરુષના સંબંધ નહીં, દરેક જગ્યાએ પરિવાર હોય, કુટુંબ હોય, મિત્રતા હોય, રાજકીય પાર્ટીઓ હોય, બોલિવૂડ હોય, બોલિવૂડમાં પણ તમે જુઓ એ લોકોના સંબંધો. વિવેક ઓબેરોયને છોડવામાં આવ્યો ભાઈ, એના કરતાં સારો વિકલ્પ મળ્યો એટલે અભિષેક બચ્ચનના સ્વરૂપમાં. તો મૂળ વસ્તુ આપણે સમજતા નથી અને આપણે બહુ આ બધાની પાછળ એમને ફોલો કરીએ છીએ ને દોડીએ છીએ અને ભીખ માગીએ છીએ, અમને કેમ છોડી રહ્યા છો? તો આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લો. જંગલમાં આમ જ ચાલે. જંગલમાં જે બળીઓ હોય, જેનો સૂરજ મધ્યાને હોય, એને જ સ્વીકારવામાં આવે. તમે ખોટી જગ્યાએ ઉર્જા ના વાપરશો અને મિત્રતા અને આવું બધી મોટી મોટી વાતો ના કરશો. આદર્શોની, સિદ્ધાંતોની કોઈનું હોતું નથી. પંથ સંપ્રદાયોમાં પણ લોકો એકબીજા સમકક્ષ લોકો જ એકબીજા સાથે, સંસારની તો વાત જવા દો, અધ્યાત્મના નામે, ભક્તિના નામે ભેગા થવાવાળા લોકો પણ ત્યાં જઈને પાછા સમકક્ષ લોકોની સાથે જ વ્યવહાર રાખે છે અને એ સંપ્રદાયના વાડામાં પણ સારો વિકલ્પ મળે એટલે જૂના વિકલ્પને છોડવામાં આવે. એટલે આ ભ્રમશક્તિનો સ્વીકાર કરી લો, પોતાને મજબૂત બનાવો. તમે મજબૂત છો તો તમને કોઈ નહીં છોડે. શક્તિશાળીને કોઈ નથી છોડતું, કમજોરને છોડવામાં આવે છે. ધન્યવાદ. વિડીયોને હાઈપ બટન દબાવી પોઈન્ટ આપજો, વધુને વધુ લોકો સુધી વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, ફ્રેન્ડ્સ ફેમિલીની વચ્ચે સ્ટેટસમાં રાખો, ઘંટડી ઓન કરો, સબસ્ક્રાઈબ કરો. દર શનિવારે રાત્રે 8 વાગે નક્કી કર્યું છે હવે લાઈવ આવવાનું, તો એ લાઈવને પણ જોઈન કરજો. ધન્યવાદ.